નોટિસ આવી છે આપણે મોડા પીડ્યા છે સોનગઢ આવો ભાઈ સોનગઢ નો નજારો છે અને જ્યાં જોવો ને હિંગના બોર્ડ લગાડેલા છે અહીંયા હમી જગ્યાએ હિંગના ડબલા અહીંયા હિંગ પ્રખ્યાત છે આવો કંઈક નજારો છે દીક લાવે છોડ આલો સોડા પીવા લીંબુ સોડા આ છે કાંઈક સોનગઢ નો નજારો જોઈ શકો છો આ છે રસ્તો સોનગઢ નો આ કંઈક મંદિર આવ્યું પુરાઈ દીધું છે ગાડી ને પેટ્રોલ હવે આવી ગયું છે ગારિયાધાર આ છે એનો રોડ હવે જઈએ છીએ આપણે ગારિયાધાર પેટ્રોલ પંપ ગાડીએ પાણી પાછા બોલો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો આપણે પડી ગયા છીએ ગારિયાધાર અને આ છે ગારિયાધારનો નજારો કંઈક આ રીતનો છે આ રીતનો કંઈક ગારિયાધારનો નજારો છે હવે આપણે થોડું કામ પતાવી મળીએ ફાઇનલી ગાઈસ તો આપણે ગારિયાધારથી નીકળી ગયા છીએ અને ગારિયાધારથી નીકળી ગયા જાય છીએ આપણે પાછા ભાવનગર તરફ આ રીતનો રસ્તો છે ગાડી છે તડકો એટલો લાગે છે કે એની વાત ખાલી 45 ડિગ્રી તડકો આ રીતનો કંઈક નજારો છે ફાઇનલી ગાઈસ તો આપણે આવી ગયા છીએ સાંઢેડા અને તડકો લાગ્યો એટલે ઉભા રહી ગયા આપણે વડલા હેઠે આ રીતનો છે વડલો આપણે પડીએ છીએ સાંઢેડા પાસે સાંઢેડાનો નજારો કંઈક આ રીતનો ચાલો મળીએ ફાઇનલી ગાઈસ તો આપણે પડી ગયા છીએ ગારિયાધારથી આપણા ઘરે રસ્તામાં એટલો તડકો હતો કે ઘરે આવીને ડાયરેક્ટ નાહી આપણે નાહી નાખીને પાછો તો શાંતિથી બેઠા છીએ મારા બેન પણ હોઈ ગયા છે
આપણે આ એક મોબાઈલ ઘુમેડે શાંતિથી પગી ગયા. તડકો એટલો હતો કે એની વાત પૂછો, દુનિયાનો તડકો હતો. અને તમને અમારો વિડીયો કેવો લાગે જરા કમેન્ટમાં કહેજો. અને ચાલો મળીએ બીજા વ્લોગ સાથે. બાય બાય.